કચ્છના ગાંધીધામમાં આંગડિયા માલિકનું અપહરણ થયું। 4 લોકોએ બંદૂકની અણીએ અપહરણ કર્યું। આંગડિયા માલિક સંકેત નિધિનું અપહરણ કરવામાં આવ્યું। કારમાં આવેલ અજાણ્યા લોકોએ અપહરણ કર્યું। ગાંધીધામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। તો ગાંધીધામની આ ઘટના છે। કચ્છમાં 4 લોકો બંદૂકની અણીએ આવ્યા અને એક આંગડિયા માલિકનું અપહરણ કરી ગયા। સંકેત નિધિ નામના આંગડિયા માલિકનું અપહરણ કર્યું। બંદૂકની નળીએ તેમણે અપહરણ કર્યું હતું। ગાંધીધામ એ ડિવિઝન અને એલસીબી ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, બંદૂકના નાળચે એક આંગડિયા પેઢીના માલિકનું અપહરણ થઈ જાય છે। શું વધુ વિગતો સામે આવી છે? તપાસ ક્યાં પહોંચી? ચોક્કસથી ગાંધીધામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારના દ્રશ્યો આજે સામે આવ્યા છે। ગાંધીધામમાં એક આંગડિયાના વેપારી છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે। કારમાં આવેલા 4 શખ્સો છે તે બંદૂક બતાવીને વેપારીનું અપહરણ કરીને ફરાર થયા છે। ઘટનાને પગલે હાલ ગાંધીધામ એ ડિવિઝન, એલસીબી તથા એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે। શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે। આ કાર અને આરોપીને પકડવા માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જી, આભાર।